અહંકાર, અનઅહંકાર એટલે અહંકારનો ત્યાગ. જ્યાં સુધી અહંકાર નહીં હટે ત્યાં સુધી બ્રહ્મજ્ઞાન થઈ શકશે નહીં. જીવ અને શિવની એકતા સમજાય તો જ અહંકાર હટે. ત્યાર પછી કૃષ્ણ કહે છે કે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ, દોષ, અનુદર્શનમ એટલે કે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગોના દુઃખરૂપ દોષોનું વારંવાર દર્શન કરવું. આ તમામ બાબતો મનુષ્યને પીડા આપનારી છે. તેથી ફરી ફરીને આ ચક્રમાં ન ફરવું પડે તે માટે બ્રહ્મજ્ઞાન મેળવવું. અશક્તિ, સાંસારિક વસ્તુ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિ વગેરેમાં જે લગાવ છે તેને શક્તિ કહેવાય. આ શક્તિથી રહિત થાય તે અશક્તિ. સાંસારિક ભોગોનો ત્યાગ કરવાથી જ બ્રહ્મજ્ઞાન થાય છે. ત્યાર પછી અનઅભિસ્વંગઃ પુત્ર દારા ગૃહાદિષુ. પુત્ર, પુત્રી, પત્ની, ધન, જમીન, પશુઓ વગેરે સાથેનો જે ઘનિષ્ઠ સંબંધ, ગાઢ મોહ છે, તાદાત્મ્ય છે, જેની અસર શરીર પર થતી હોય તે અભિસ્વંગઃ. મોહમાયાનો ત્યાગ કરવો તે અનઅભિસ્વંગઃ. એમના પછી કૃષ્ણ કહે છે કે નિત્યમ ચ સમચિત્તત્વમ. ઇષ્ટ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટના વગેરે પ્રાપ્ત થવાથી ચિત્તમાં જે રાગ, હર્ષ, સુખ વગેરે વિકાર ઉત્પન્ન થાય અને અનિષ્ટ થતાં ચિત્તમાં દોષ, દ્વેષ, ચોક, દુઃખ વગેરે વિકાર ન થાય. એટલે કે અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ચિત્તની સમતા રહે તે સમચિત્તત્વમ. પોતાની પત્નીનું મૃત્યુ થતાં નરસિંહ ભાંગી નહોતો પડ્યો. તેમણે તો માન્યું કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે બજશું શ્રી ગોપાળ. આમ પ્રતિકૂળ પરિસ્થિતિને અનુકૂળ થઈ જવું તે સમચિત્તત્વમ. તે પછી કૃષ્ણ કહે છે કે ભક્તિ અવ્યભિચારિણી. ભગવાનની કૃપાથી જ હું તત્વજ્ઞાનનો અનુભવ કરી શકીશ. આવા પ્રકારનો ઈશ્વર પરનો દ્રઢ વિશ્વાસ તે અનન્ય યોગ. ઈશ્વર પરાયણ થવું તે ભક્તિ અવ્યભિચારિણી. તાત્પર્ય એ છે કે તત્વ પ્રાપ્તિનો ઉપાય પણ ઈશ્વર જ છે. તેની કૃપા વિના જ્ઞાન પ્રાપ્તિ થઈ શકે નહીં. વ્યભિચાર એટલે અનેક પ્રત્યે લગાવ, આકર્ષણ, જ્યારે અવ્યભિચાર એટલે એકમાં જ અનન્ય પ્રેમ. વિવિક્ત દેશ સેવિત્વમ. આ સંસાર શરીર નાશવંત છે એમ સમજી સદા ઈશ્વર પરાયણ થવું તે વિવિક્ત દેશ સેવિત્વમ. ઈશ્વર પ્રાપ્તિ માટે સંસાર ત્યાગી અને એકાંતમાં જવું, વનમાં જવું એવી કોઈ આવશ્યકતા નથી. સાંસારિક બધા જ પદાર્થો નાશવંત છે એવું જ્યારે વિવેકયુક્ત જ્ઞાન થઈ જાય ત્યારે બ્રહ્મજ્ઞાનને લાયક બની શકાય. સંસારમાં રહેવા છતાં પણ જનસમુદાયની આસક્તિથી મુક્ત રહેવું. જનસમુદાય છોડીને ક્યાંય દૂર જતું રહેવાનું નથી, વળી તેનામાં આસક્ત થવાનું પણ નથી. શ્રેષ્ઠ પુરુષોનો સંગ કરવો. માર્કંડેય પુરાણ કહે છે કે સંગઃ સર્વાત્મના ત્યાજ્ય સચૈત્યોક્તુમ ન શક્યતે સદભિ સકર્તવ્ય સતામ સંગો હિ ભેષજમ. તે પછીનું સાધન છે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ. એટલે કે નિત્ય નિરંતર પરમાત્માની સત્તાનું મનન કરવું તે.
પરમાત્મા સિવાય આ સૃષ્ટિમાં કોઈ સ્વતંત્ર નથી, નિત્ય નથી. આધ્યાત્મિક ગ્રંથો અને તત્વજ્ઞાનીઓ પાસેથી સતત જ્ઞાન મેળવતા રહેવું. જ્ઞાન પ્રાપ્તિના અંતિમ સાધન તરીકે કૃષ્ણ તત્વજ્ઞાનાર્થ દર્શનમ ને બતાવે છે, એટલે કે સર્વત્ર પરમાત્માનું જ દર્શન કરવું, તેની જ અનુભૂતિ કરવી. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારત.